સાતત્ય ચકાસોના આપણે જે દાખલાઓ કરતા હતા એમાં એક્સ્ટ્રા એક્ઝામ્પલમાં 15નું એક્ઝામ્પલ છે fx x - 1 + x - 2 અને x = 1 અને x = 2 આગળ આપણે એનું સાતત્ય ચકાસવાનું છે. હવે આપણે આગળના એક્ઝામ્પલમાં જોઈ ગયા કે માનાંક વિધેય આપેલું હોય તો માનાંક વિધેયની વ્યાખ્યા પ્રમાણે વાત કરવી પણ અહીંયા બે માનાંક વિધેયોનો સરવાળો આપેલો છે. તો આપણને બે બિંદુઓ આપેલા છે 1 અને 2 આગળ ચેક કરવાનું અને એ જ બે બિંદુઓ માનાંકમાં પણ છે. તો મેં તમને આગળ કીધું હતું એ રીતે કે માનાંકમાં જે કંઈ હોય તે = 0 લઈને તે બે બિંદુઓ આગળ સંખ્યા રેખા પર આપણે દોરી દઈએ તો એ બે બિંદુઓ જો સંખ્યા રેખા પર લઈ લઈએ આપણે તો આપણને x - 1 = 0 એટલે x = 1 અને આના ઉપરથી x = 2 બે બિંદુ મળે. તે જ બે બિંદુઓ પણ અહીંયા આપેલા છે એટલે આપણને સરળતા રહેશે. તો આ x = 1 અને આ બિંદુ જે છે એને x = 2 કહીએ. આ બાજુ +∞ આવે, આ બાજુ -∞ સંખ્યા રેખા પર આવે એ ખબર છે. તો આપણી પાસે એક અંતરાલ આવશે x <1 એટલે આ જે ભાગ છે તે x <1 કહેવાશે. બરાબર છે. પછીનો જે ભાગ છે તે 1 < x <2 લઈશું આપણે. બરાબર. તો આને 1 < x <2 લઈશું અને આને x > 2 લઈશું. એટલે આપણી પાસે બધા જ અંતરાલો જે છે તે અંતરાલોની અંદર સમાવેશ થઈ જાય છે. બરાબર. તો આ રીતે ત્રણ ભાગો લઈએ. હવે એ ત્રણ ભાગો લઈએ ત્યારે ત્રણ અંતરાલો જે આવશે આપણા. બરાબર. એ ત્રણ અંતરાલોમાં x < 1 હોય ત્યારે માનાંકમાં x - 1 અને માનાંકમાં x - 2 કેવા થાય એ શોધવા પડે. બરાબર. તો આપણી પાસે જે fx આપેલું છે તે fx જે છે એને આપણે આમ લખી શકીએ કે માનાંકમાં x - 1 પ્લસ માનાંકમાં x - 2 ઇઝ ઇક્વલ ટુ ત્રણ અંતરાલો લેવાના છે. પહેલો આપણે લઈએ છીએ x < 1. તો x < 1 હોય એટલે કે x ની કિંમત 1 કરતા નાની હોય ત્યારે તો x ની કિંમત 1 કરતા નાની હોય તો પોઝિટિવ થશે કે નેગેટિવ થશે? તો કે 1 કરતા નાની એટલે 0 મૂકો તો 0 લઈએ તો -1 એટલે નેગેટિવ થઈ ગયો. એટલે આની કિંમત જે છે તે એની કિંમત શું આવશે? તો કે ઋણ આવશે એટલે ઋણ x - 1 થશે કે x < 1 થવાનું. બરાબર. આમાં x = 0 મૂકો તો કેટલા થાય? -2 એટલે એ પણ માઈનસ થયો એટલે એ x - 2 થશે. ક્યારે? તો કે આ x < 1 હોય ત્યારે તમારી પાસે આવું કંઈક થાય છે. સમજાય છે ને? x < 1 હોય ત્યારે તમને બંને નેગેટિવ વિધેય મળે છે. બરાબર. હા, ઓકે. ચાલો. તો આપણે અત્યારે માનાંક નથી જોવાનો ત્યારે સમજ પડે. સમજો માનાંક નથી જો તમારે x - 1 ની વાત કરવાની છે તો x - 1 કેવો થઈ જાય? નેગેટિવ થઈ જાય જો x = 0 હોય તો. અને નેગેટિવ થઈ જાય તો માનાંકની વ્યાખ્યા તમારી પાસે આવી છે કે માનાંકમાં x = x આવે જો x > 0 હોય અને -x આવે જો x < 0 હોય. તો મારો x કેવો થઈ ગયો? આ નેગેટિવ થઈ ગયો. તો એ x નેગેટિવ થઈ જાય એટલે આની વેલ્યુ કેવી થઈ જાય? માઈનસ. એટલા માટે આપણે માઈનસ લખી છે. સમજાયું હવે? ઓકે, ચલો ફાઇન. નાઉ જ્યારે આપણે આ અંતરાલ લઈશું કયો? તો કે 1 < x < 2 એટલે કે 1 અને 2 ની વચ્ચેની કોઈ કિંમત લેવાની છે. તો આપણે લઈ લઈએ 1.5. તો 1.5 - 1 પ્લસ થશે એટલે એ પ્લસ થયો. બરાબર. એટલે આ જે પહેલો જે છે તે પ્લસ થશે. બરાબર. અને આ 1.5 - 2 માઈનસ થશે એટલે એ નેગેટિવ થશે. એટલે પહેલાની જે વેલ્યુ છે તે આની પ્લસ વેલ્યુ આવવાની એટલે આપણે x + 1 લઈશું આના પ્રમાણે greater than 0 એટલે જવાબ x આવે. બરાબર. અને આ નેગેટિવ થયો એટલે એ પણ આમ લખાશે -x - 2 લખાશે. અને જ્યારે x > 2 બે કે બે કરતા મોટી તો આપણે લઈએ 3. તો 3 મૂકીએ તો 3 - 1 2 થાય એટલે પ્લસ થઈ ગયો એટલે એ પ્લસ વેલ્યુ આવશે. અને આમાં પણ 3 મૂકીએ તો એ પણ 3 - 2 1 થાય એટલે એ પણ પ્લસ આવશે એટલે પ્લસ x - 2. આ રીતે તમારી પાસે જે આપણું વિધેય fx આપેલું છે તે વ્યાખ્યાયિત થાય છે. એટલે કે fx જે છે તે જો સાદુરૂપ આપીએ તો -2x થશે. બરાબર. એટલે -2x. આ -2 અને આ -1 એટલે 2 + 1 કેટલા થશે? 3 થશે. એટલે આ જે વિધેય મળે તેની વ્યાખ્યા આપણને આવી કંઈક મળે કે x < 1 હોય ત્યારે એનો જવાબ આવે -2x + 3. આ x કેન્સલ થશે. -+ એટલે 2 + 1 કેટલા થશે? 3. ત્યારે 1 < x < 2 હોય તો. અને અહીંયા 2x - 1 થશે એટલે આ થશે 2x - 1 ક્યારે? તો કે x > 2 હોય તો
તો આ રીતે તમારું વિધેય fx જે આપેલ છે તે વ્યાખ્યાયિત થાય છે. હવે આપણે x 1 અને x 2 આગળ એનું સાતત્ય ચકાસવાનું છે. બરાબર, તો x 1 અને x 2 આગળ સાતત્ય ચકાસવાનું છે. પહેલા લઈએ આપણે x 1 આગળ. તો x 1 આગળ પહેલા લઈશું મૂલ્ય એટલે f1 ની વેલ્યુ શોધવાની. તો આમાં ઇક્વલ ટુ 1 ક્યાં છે? અહીંયા, એટલે કે 3 આગળ. તો ઇક્વલ ટુ 1 લઈ લઈએ. બરાબર, તો x 1 આગળ એ તો આપણે લખ્યું છે કે ઓકે. તો આપણે f1 શોધીએ છીએ, પણ મૂલ્ય લખી દઈએ પહેલા. તો મૂલ્ય f1, ચલો મૂલ્ય f1 ઇક્વલ ટુ 1 હોય ત્યારે વેલ્યુ કેટલી મળી? 3. તો મૂલ્ય f1 3 મળે છે. ત્યાર પછી ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ લઈએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ફ્રોમ લેફ્ટ fx is equal to limit x tends to 1 from left. limit x tends to 1 from left એટલે x less than 1 એ તમને ખ્યાલ છે હવે કે x tends to 1 from left, this implies x is less than 1 અને x tends to 1 from right એનો અર્થ શું થાય? તો કે x is greater than 1. બરાબર, આ વારંવાર આપણે યાદ કર્યું છે જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે ત્યારે, એટલે હવે તમને યાદ રહી ગયું હશે. તો limit x tends to 1 from left એટલે x less than 1 ત્યારે આ વિધિ વ્યાખ્યાયિત છે એટલે twice x માઈનસ છે પ્લસ 3 x ની જગ્યાએ 1 મૂકીએ તો 3 માઈનસ 2 થશે. બરાબર છે, એટલે 1 મૂકીએ તો માઈનસ 2 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 1 થાય છે. ઇઝ ઇક્વલ કેટલા થયા? 1. તો મૂલ્ય અને લેફ્ટ હેન્ડ સાઈડની કિંમત કેવી આવી છે? અલગ અલગ, માટે સતત નથી. આપણે છતાં રાઈટ હેન્ડ સાઈડ લિમિટ પણ શોધી કાઢીએ. તો રાઈટ હેન્ડ સાઈડ લિમિટ x tends to 1 from right, limit x tends to 1 from right એટલે x greater than 1. તો x greater than 1 એટલે 1 થી 2 ની કિંમત છે તે લઈએ એટલે કોણ મળે છે? 3 મળે છે વિધેય તરીકે, અને એનું લક્ષ તો 3 થવાનું. બરાબર, તો સમીકરણ નંબર 1, 2 અને 3. તો 1, 2 અને 3 પરથી 1, 2 અને 3 પરથી શું થાય છે? તો કે રાઈટ હેન્ડ સાઈડની લિમિટ અને મૂલ્ય સરખા થાય છે, પણ લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ સરખી થતી નથી. એટલે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ is not equal to right hand side limit, અને right hand side લિમિટ એટલે મૂલ્ય કેવા છે? સરખા છે f(1). માટે f એ x is equal to 1 આગળ સતત નથી. હવે આપણે લઈએ x equal to 2 આગળ. તો એ જ રીતે એક્ઝામ્પલ કરવાનો છે, બધું તમારી પાસે ડિફાઇન જ છે. બરાબર, અને તમને હવે સમજ પડશે x is equal to 2 આગળ. તો x equal to 2 આગળ એટલે f(2) પહેલા શોધીએ. તો f(2) જે છે તે equal to 2 ક્યાં છે વ્યાખ્યાયિત? અહીંયા 2 છે, અહીં તો less than 2 છે. એટલે x equal to 2 અહીંયા છે, તો 2 મૂકીએ તો 2 into 2 4 minus 1 એટલે કેટલા થશે? 3 થશે. એટલે આનું મૂલ્ય પણ 3 જ મળ્યું. તો મૂલ્ય f(2) is equal to 3 થાય છે. સમીકરણ નંબર 4 કે એક જ દાખલામાં છે એટલે. ત્યાર પછી લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ શોધીએ. બરાબર, તો લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ શોધીએ એટલે લિમિટ x tends to a એટલે કોણ છે? 2, અને 2 from left. તો લિમિટ x tends to 2 from left f of x is equal to limit x tends to 2 from left. Now 2 from left f x એટલે x less than 2. x less than 2 હોય ત્યારે x less than 2 અહીંયા છે, એટલે આ વિધેય વ્યાખ્યાયિત થશે એટલે એ પણ 3 છે. તો એ 3 મૂકી દઈએ તો એનો જવાબ પણ 3 આવ્યો. એટલે સમીકરણ નંબર 5 એટલે વેલ્યુ અને લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ સરખા થયા. હવે રાઈટ હેન્ડ સાઈડ લિમિટ શોધીએ. તો રાઈટ હેન્ડ સાઈડ લિમિટ જે છે તે લિમિટ x tends to 2 from right f of x is equal to limit x tends to 2 from right. Now from right f of x એટલે x greater than 2. x greater than 2 હોય ત્યારે આ છે એટલે twice x minus 1 છે. તો કે twice x minus 1 છે. x ની જગ્યાએ 2 મૂકીએ તો 2 into 2 4 minus 1 બરાબર છે. તો 4 minus 1 is equal to 3. ઇક્વેશન નંબર 6 એટલે 4 5 અને 6 કેવા છે? સરખા છે. બરાબર, therefore 4 5 અને 6 પરથી left hand side limit is equal to right hand side limit is equal to f of
2 માટે f એ x 2 આગળ સતત છે માટે f એ x 2 આગળ સતત છે બરાબર તો આ રીતે તમારે માનાંકના દાખલાઓ જે હોય તે તમે ગણી શકો છો બરાબર એટલે પ્રેક્ટિસ માટે તમને બીજા એક બે એક્ઝામ્પલ હું આપું છું આ બે જે એક્ઝામ્પલ્સ છે એ તમે ઘરે પ્રેક્ટિસમાં કરજો એટલે તમને ખ્યાલ આવી જશે અહીંયા ખાલી માનાંકમાં x જ છે અને x - 1 છે એટલે તે પ્રમાણે અહીંયા x શું લેવું પડશે -1 0 લઈએ એટલે x 0 લેવાનો અને x 1 લેવાનો એટલે 0 અને 1 એટલે x 0 0 થી 1 અને x 1 એમ તમારી પાસે ત્રણ વિકલ્પો આવશે તે તમે ચેક કરજો અહીંયા તો +1 - 1 બે છે જ એટલે તે પ્રમાણે તમે એને ગણી શકો છો બરાબર તો પ્રેક્ટિસ કરો તમે ઘરે હવે આપેલ વિધેય સતત હોય તો અચળ શોધો આપણે એવા દાખલાઓ ગણીશું એટલે કે તમને વિધેય જે છે તે કોઈ બિંદુ અગર સતત છે એમ કીધું હશે અને વિધેય આપ્યા હશે એમાં અચળ છે તો તે અચળ શોધીશું જેવી રીતે આ એક્ઝામ્પલમાં તમને એક અચળ કી આપેલો છે આપણે અચળ કીની કિંમત શોધવાની છે હવે વિધેય સતત છે એવું કહી દીધું છે એટલે લક્ષ મૂલ્ય થશે એટલે આપણે લક્ષ મૂલ્ય લઈને અચળ કેની સમીકરણ બનશે એના પરથી કિંમત શોધી કાઢીશું એટલે આપણો આન્સર આવી જશે બરાબર તો સિમ્પલ જ એક્ઝામ્પલ છે કંઈ નવું નથી કરવાનું તો આપણને x 0 આગળ વિધેય f સતત છે એવું કીધું છે બરાબર તો અહીં f એ x 0 આગળ સતત છે બરાબર છે therefore limit x tends to 0 fx is equal to f of 0 થશે એટલે કે લિમિટ x tends to 0 જ્યારે x 0 હોય ત્યારે કે છે એટલે કે f of 0 એનું મૂલ્ય જે છે તે કે છે તો તે સિવાય વિધેય કયું વ્યાખ્યાયિત થયું છે આ એટલે કે log 1 plus ax minus log 1 minus bx whole upon x is equal to f0 ની વેલ્યુ તમને કે ડિફાઇન કરીને આપી છે તો આપણે કે લઈ લઈએ is equal to કે આપેલું છે હવે આ કંઈક આવું કંઈક વિધેય આવે છે તમને ઈચ્છા થાય log a minus log b ની ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો તે પણ કરી શકાય પણ તે પહેલા તમે 11મા ધોરણમાં એક ફોર્મ્યુલા શીખી ગયા છે કે લિમિટ x tends to 0 હોય અને log 1 plus x upon x હોય તો આન્સર 1 આવે આ ફોર્મ્યુલા તમને ખબર છે બરાબર તો log 1 plus x upon x is equal to 1 ફોર્મ્યુલા યાદ તો રાખવી પડશે બરાબર છે તો આ log 1 plus x છે તો છેદમાં મને x જોઈએ તો આ એક જ x છે તો એક કામ કરીએ પહેલા બાયફર્કેટિંગ કરી નાખીએ અને પછી જે કંઈ ઘટે છે તેને આપણે ગુણાકાર ભાગાકાર કરી નાખીશું એટલે આપણે જવાબ મળશે કે ax upon x આવશે તો મને અહીંયા a ઘટે છે તો a થી ગુણીશું અને ભાગીશું એટલે આવી જશે જવાબ બરાબર છે હા ચાલો તો એવું કરીએ તો બાયફર્કેટિંગ કરી નાખીએ આપણે અહીંયા ઉપર લખીએ તો શું મળશે કે therefore limit x tends to 0 બરાબર છેદને બાયફર્કેટ કરી નાખીએ તો સેપરેટ લઈએ અને લિમિટ પણ આપી દઈએ log 1 plus ax whole upon x છે અને માઈનસ લિમિટ x tends to 0 log 1 minus bx upon x છે અને is equal to જવાબ છે k is equal to જવાબ છે k હવે ફોર્મ્યુલા છે log 1 plus x જ જોઈએ તો નીચે પણ plus x જોઈએ તો આપણી પાસે અહીંયા તો plus x છે પણ અહીંયા કોણ છે -x તો તે પ્રમાણે આપણે ગુણવું પડશે અને ભાગવું પડશે એટલે અહીંયા કોના વડે ગુણીશું આપણે તો કે a વડે ગુણીશું અને a વડે ભાગીશું એટલે શું થશે તો કે a વડે ગુણીએ અને છેદમાં અહીં લખીશું એટલે લિમિટ હવે x tends to 0 હોય ax ને હું a ની સાથે ગુણું તો ax થાય તો a into 0 પણ 0 થાય એટલે ax tends to પણ 0 થશે એટલે આપણે લખી દઈએ ax tends to 0 log 1 plus ax whole upon x હતો બરાબર a વડે અહીંયા ગુણ્યું છે અહીંયા પણ a વડે ગુણી દઈએ એટલે છેદમાં a વડે ગુણીએ તો ભાગવું પડે ઉસ પર લખી દીધા એટલે ax થઈ ગયા આ ગુણ્યા આ કેન્સલ થાય છે એટલે બરાબર અહીંયા માઈનસ લિમિટ x tends to 0 log આ જે છે તે 1 plus minus bx થશે
મારે તો પ્લસ જ જોઈએ ફોર્મ્યુલામાં, પ્લસ જ છે. તો એ પ્લસ માટે આપણે આવી રીતે લખી શકીએ કે પ્લસ ઇન્ટુ માઇનસ dx, તો છેદમાં મારી પાસે x તો છે જ, કોણ ઘટ્યો માઇનસ b, તો માઇનસ b થી છેદને ગુણીએ છે એટલે ભાગવું પડશે, તો માઇનસ b લખી દીધા આપણે અહીંયા, અને ઇઝ ઇક્વલ ટુ k તો છે જ. હવે જ્યારે x ટેન્ડ્સ ટુ 0 ત્યારે આની જેમ bx ટેન્ડ્સ ટુ 0, x ટેન્ડ્સ ટુ 0 તો x ટેન્ડ્સ ટુ 0 થાય, તો અહીંયા પણ bx ટેન્ડ્સ ટુ 0 થશે એટલે માઇનસ b, તો આપણે માઇનસ b ઇન્ટુ x, બરાબર. આપણે એક સ્ટેપ ઓછું લખવા માટે આપણે અહીંયા લખી દઈએ છીએ કે માઇનસ bx એ પણ ટેન્ડ્સ ટુ કેવો થશે 0, અને આ માઇનસ b વડે ગુણેલા છે, બરાબર. ચાલો, તો હવે આની વેલ્યુ આ ફોર્મ્યુલા પ્રમાણે શું થવાની, આ ફોર્મ્યુલા પ્રમાણે 1 એટલે આ a into 1 થશે, એટલે therefore a into 1 minus minus b into 1 is equal to k, એટલે કે a plus b is equal to k મળે. એટલે આ જે છે તે તમારી પાસે જે આન્સર આપણને જોઈએ છે તે k ની વેલ્યુ શું મળે છે, a plus b, બરાબર. હવે તમને એવું થાય કે મને log a પર log b થી કરવું છે, તો તમે એ પણ કરી શકો છો, બરાબર છે. અને તમને એના માટેની ફોર્મ્યુલા પણ 11મા ધોરણમાં શીખવેલી છે કે 1 + x * 1/x હોય તો આન્સર e આવે, તો તમે એ રીતે પણ કરી શકો. ઓકે, જે ઈચ્છા થાય તે રીતે કરો, પણ દાખલો ગણવાનો છે, બસ આપણે એટલી વસ્તુ જાણીએ, બરાબર. 19મો ક્વેશ્ચન છે fx = 2x + 2 -16/4x - 16, બરાબર. તો દાખલો જોતા શું કરીએ કઈ સમજાતું નથી, બરાબર ને. તો એક વસ્તુ થઈ શકે કે આપણે જે વિચાર કર્યું છે, આગળ જે નક્કી કર્યું તો વિકલનના કોઈ પણ દાખલા ગણીએ તે પેલા શક્ય અનુસાર લોકો, બરાબર. અને વિધેય આપણને x = 2 આગળ સતત છે એવું કીધું છે, અને આપણે અચળ કેની કિંમત પાસે દાખલા ગણીએ છીએ. તો પહેલા તો આપણે શરૂઆત તો કરીએ, લખીએ અને પછી વિચારીએ કે શું થશે, બરાબર. દેખા જાયગા આગે કે જો હોગા, બરાબર. આપણે શરૂઆત તો કરીએ, આપણે જે કન્સેપ્ચ્યુઅલી ખબર છે તેનો ઉપયોગ કરીને. તો અહીં f એ x = 2 આગળ સતત છે. જો f એ x = 2 આગળ સતત હોય તો શું થાય, એટલે therefore લિમિટ = વેલ્યુ થાય, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx = f2 થાય, બરાબર. ચાલો, fx જ્યારે x ≠ = 2 હોય ત્યારે આ વિધેય વ્યાખ્યાયિત કર્યા પછી = 2 હોય ત્યારે મૂલ્ય p આપેલું છે, બરાબર. એટલે કે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દઈએ, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2, this is 2x + 2 -16 whole upon 4x -16 આપેલા છે, બરાબર. અને = f(2) એની વેલ્યુ k આપેલી છે. ઘાતાંકના નિયમો છે કે a(m + n) હોય તો આપણે a(m) * a(n) લખી શકીએ. બીજી એક ફોર્મ્યુલા તમારી પાસે એવી છે કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 a(h - 1) h હોય તો જવાબ આવે log a base e, બરાબર. તો a(h) અહીં આપણે પહેલા જોઈએ, આને ત્યાં છોડી દઈએ, તો a(h) દેખાય -1 જોઈએ તેની જગ્યાએ -16 છે, એટલે +1 -1 કરવા જઈએ તો આપણને પ્રોબ્લેમ થાય. whole upon h જે ઘાતમાં હોય તે પણ નથી. ચલો, એ તો આપણે લાવી દઈએ કે ભાગાકાર અને ગુણાકાર કરી નાખીએ તો આવી જાય, પણ બાકી પછી કઈ નહીં. તો પછી એક કામ કરીએ કે ઘાતાંકના નિયમ પ્રમાણે આને આપણે સાદું આપીએ, તો આ કશું લખાશે 2x * 2 એટલે 4 થશે, બરાબર. એટલે આપણે આને સિમ્પ્લિફાય કરીએ, વિકલનમાં શક્ય એટલું સાદું કરી આપવાનું, સિમ્પ્લિફાય જ કરવાનું. તો 2x * 2 -16 થશે, અને હોલ અપોન આ 4 છે એને 2 લખાય, એટલે હું આમ લખી શકું કે 2 પાવરમાં x -16 = k લખું છું. ઉપર 2x આવતા હતા, 2x આવતા તો પછી નીચે કેમ ન આવે. હવે તમને ખબર કે a(mn) હોય તો a(nm) પણ લખાય, એટલે કે આ ફોર્મ્યુલા તમને ખબર છે કે a(n) હોય તો a(mn) થાય, એટલે એને આપણે a(n) * m પણ લખી શકીએ. ઘાતની અદલાબદલી કરી શકીએ, કેમ કે ગુણાકારમાં છે એટલે ગુણાકાર માટે ક્રમનો નિયમ સાચો હોય, એટલે mn હોય તો એને n(m) પણ લખી શકીએ, બરાબર. તો આ જે છે તેને 2x નો વર્ગ લખી શકાય. તો શું થશે,
તો કે therefore લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આ 4 થવાના તો 4 કોમન નીકળે છે એવું દેખાય છે આપણને તો 4 કોમન કાઢીએ તો બાકી રહેશે 2x - 4 છેદમાં 2x - 4 કોમન કાઢીએ આ 2x નો વર્ગ લખાશે બરાબર તો આ 2x નો વર્ગ આમ લખી શકાય તો પછી આ 16 છે એટલે 4 સ્ક્વેર પણ લખી શકાય એટલે 16 છે એટલે -4 સ્ક્વેર લખી શકાય = k બરાબર શરૂઆતમાં કંઈ જ ખબર ન પડતી હતી પણ મને એક કન્સેપ્ટ ખબર પડી કે ઘાતાંકના પ્રમાણે નિયમ જે છે ઘાતાંકનો તે પ્રમાણે ઘાતને સેપરેટ કરો બરાબર છે રેશિયો એક જ બેઝ પર હોય તેને બંને બેઝ પર અલગ અલગ સેપરેટ ઘાત આપી દઈએ તો એ આવ્યું તો કોમન દેખાયા તો ઉપર 2x દેખાયા તો નીચે 2x એડજસ્ટ કર્યા આટલું તો આપણે વિચારી શકીએ બરાબર છે તો એટલું વિચાર્યું તો મને આવું કંઈક મળ્યું હવે આવું કંઈક મળ્યું તેમાં તમે જુઓ કે અહીંયા 2x - 4 છે અહીંયા 2x નો વર્ગ -4 નો વર્ગ છે તો આ કોણ થઈ ગયું a² - b² એની ફોર્મ્યુલા a - b a + b એટલે એક કૌંસમાં વત્તા એક કૌંસમાં ઓછા બરાબર તો એ રીતે આવે તો એ રીતે અવયવ પાડ્યા હવે એટલે ઓટોમેટિક આપણને આઈડિયા આવતી જાય છે બસ શરૂઆત કરવાની અને શરૂઆત કરવાની જે તમને યાદ આવે તેનો ઉપયોગ કરીને શરૂઆત કરી નાખો એટલે તમારું કામ પતી જાય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આ 4 2x - 4 અને આ a - b a + b અવયવ પડવાના એટલે 2x - 4 અને 2x + 4 = k થઈ જાય તો -4 બાર કેન્સલ થશે હવે છેદમાં x ની જગ્યાએ 0 મૂકો તો છેદ 0 થતો નથી અને છેદ 0 નહીં થતો એટલે લિમિટ એપ્લાય કરી દઈએ બરાબર છે તો લિમિટ એપ્લાય કરી દઈએ તો 4 x ની જગ્યાએ 0 એટલે 2 + 4 = k થશે હવે એનીથિંગ રેસ ટુ 0 કંઈ પણ હોય આધાર પર અને ઘાત 0 હોય તો જવાબ 1 આવે તો 4 + 1 કેટલા થાય 5 થાય એટલે k = 4/5 થશે તો તે તમારો જે જવાબ જે છે જે આપણને જોઈતો હતો તે મળી જાય બરાબર છે તો આ રીતે જે કંઈ આપ્યું છે તે જુઓ શું આપેલું છે તે જુઓ બરાબર અને તમને શું જોઈએ છે તો મને k ની કિંમત જોઈતી તો k ની કિંમત માટે મારે લક્ષ શોધવાનું હતું તો મને જે આવડ્યું મેં કરી નાખ્યું તો તે કરતા ઓટોમેટિક આઈડિયા આવતી ગઈ અને દાખલો થતો જાય સો મેથ્સ ઇઝ આની જેમ બહુ જ સરળ છે એકદમ ઈઝી છે બરાબર છે તો આરામથી તમે સોલ્વ કરી શકો છો